ઘરમાં કુલદેવીનું વાસ શું કરવું અને શું ન કરવું. કદમવાર. નીચે મેં સરળ, ક્રમબદ્ધ અને વ્યવહારુ રીતે સામાન્ય ઘરમાં કુલદેવીની ઉપાસના અને સંભાળ વિશે સંપૂર્ણ માર્ગદર્શન લખ્યું છે. દરેક પગલું સમજવાની રીત અને કારણ સાથે છે. તમે આને અધ્યાયરૂપે અપનાવી શકો તો સુંદર પરંપરા જાળવવામાં સહાય મળશે. પાંચલું પરિચય. સંકલ્પ. કુલદેવી અથવા કુળદેવી ક્યારેક કુટુંબ દેવી, પરિવારની રક્ષા કરતી દેવીની પ્રતિષ્ઠા હોય છે. ઘરમાં તેનો વૈભવ અને ઉપાસના પરિવારની પરંપરા, માન્યતા અને સંસ્કૃતિ જાળવે છે. આ માર્ગદર્શન સામાન્ય રીતે આપમેળે અનુસરી શકાય તેવા નિયમો અને પ્રતીકો આપે છે. ખ્યાલ રાખો કે સ્થાનિક પરંપરા અથવા પોતાની જાતિ પંથ પ્રમાણે થોડી ભિન્નતા હોઈ શકે છે. તૈયારીઓ અને સ્થાન પસંદગી. પગલું 1. સ્થાનની પસંદગી. ઘરમાં દર્શન માટે શાંતિમય અને ઊંચું સ્થાન પસંદ કરો. મંત્રી અથવા દેવસ્થાન જેવી જગ્યાએ હોઈ શકે. વારંવાર રસોડા અથવા કોઈ અવ્યવસ્થિત સ્થાનો પાસેથી દૂર રાખો. કારણ: દર્શન અને ઉપાસન માટે પવિત્રતા જરૂરી. 2. પવિત્રતા. તે વિસ્તારને સાફ અને સુવ્યવસ્થિત રાખો. અચૂક રીતે ચોખા અથવા ફૂલોથી સરળ શણગાર કરી શકાય. કોઈપણ પ્રદૂષિત વસ્તુ અથવા કપડાં ત્યાં મૂકતા ન હોય. કારણ: દેવીનું સ્થાન પવિત્ર માનવામાં આવે છે. 3. પ્રતિમાનું પ્રકાર. કુલદેવીની મૂર્તિ, ચિત્ર અથવા પ્રતિમા જો હોય તો સારી રીતે સ્થાપી મૂકવું. જો મૂર્તિ ન હોય તો ચિત્ર અથવા નારાયણ ચિત્ર રાખવામાં પણ નિર્દિષ્ટ અનુમાન છે. કારણ: દ્રષ્ટિની નૈતિકતા અને ભક્તિ વધુ મજબૂત થાય છે. રોજિંદી ઉપાસના દર્શન ક્રમ. પગલું 2. 1. સ્નાન અને પવિત્રતા. ઉપાસન પહેલા વ્યક્તિ નહાય અને વિના ગંદકીનો હોવો જોઈએ. હાથ અને મુખનું સુશોભન મહત્વપૂર્ણ. 2. આરાધના સમય. વહેલી સવારે સૂર્યોદય પછી અથવા સાંજના સમયે દીવા બળતા સમયે દર્શન સારો માનવામાં આવે છે. 3. ઘીનો દીવો અથવા મોમબત્તી. દેવસ્થાને ઘીનો દીવો અથવા મહારડ દીવો લગાવો. આ પૂજા શરૂ કરવાની પરંપરા છે. 4. અંતિમ પ્રવાહ. શુભ પંક્તિઓ જેવી કે આરતી, જ્યારે ઘરમાં લોકપ્રિય હોય, અથવા નમન વંદન. જ્યારે આરતી ન હોય તો ઘનશ્યામ દીવો બત્તી વગેરેનો પ્રયોગ કરી શકાય. પૂજાની સામગ્રી અને પ્રદાન. પગલું 3.